જય જિનેન્દ્ર. આજે આપણે 16 સતી માએના ત્રીજા સતી એટલે કે ચંદનબાળાની વાર્તા મૂકવા જઈ રહ્યા છીએ. બધાને ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સંસારના તમામ ધર્મો શીલ ધર્મની પ્રશંસા કરે છે, કેમ કે તે મહાન ધર્મ છે. આપણા ભારત દેશમાં અનેક સ્ત્રીઓએ શીલવાન બની દેશની ધરતીને સોનાની બનાવી દીધી છે, જેના નામ અમર બની ગયા છે. જૈન શાસનમાં પ્રભુ મહાવીરના શાસનમાં જેનું ગૌરવ ભરેલું સ્થાન ચતુર્વીર સંઘમાં 36,000 સાધ્વીઓમાં સૌથી પ્રથમ સ્થાન પામેલા એવા ચંદનબાળા, જેનું મૂળ નામ હતું વસુમતી, એ રાજકુમારી હતા. દિવ્ય ગુણોના પ્રતિમૂર્તિ હતા. લગભગ 2,500 વર્ષ પહેલાંની આ વાત છે. પ્રાંત બિહાર અને નગરી ચંપાપુરી. રાજા દધિવાહન અને મહારાણી ધારિણી માતાની કુક્ષીએ જન્મેલા આ ચંદનબાળા એક વખત અચાનક ઊંઘમાંથી ચીસ પાડી ભયંકર સ્વપ્ન જોયું અને ગભરાઈ જાય છે. ખૂબ રડવા માંડે છે. શરીર ધ્રુજવા લાગ્યું. દાસીઓ દોડી આવે છે, આશ્વાસન આપે છે, પીઠ છાબડે છે, પણ ચંદનબાળા તો ચોધાર આંસુએ રડે છે. દાસી કહે છે, તમને શું થયું? તમે કેમ ડરી ગયા? ત્યાં તો માતા ધારિણી પણ ત્યાં આવી જાય છે અને માતાને કહે છે, મને ભયંકર સ્વપ્ન આવ્યું છે. માતા કહે છે, બેટા, દરેક સ્વપ્ન સાચા હોય એવું માનવાનું નહીં. છતાં પણ તું એમ કર કે તને આ ભયંકર સ્વપ્ન આવ્યું હોય તો તું નવકાર મંત્રનું સ્મરણ કર, અને નવકાર મંત્રના સ્મરણથી તને આવેલું સ્વપ્ન મિથ્યા થશે. ત્યારે ચંદનબાળા કહે છે કે માં, ચંપાપુરી નગરી ઉપર આફત આવે છે. પિતાજી આપણને અનાથ મૂકી ચાલ્યા જાય છે. આખી નગરી દુઃખમાં ડૂબી જાય છે. બેટા, વાત તો તારી સાચી, પણ આ સ્વપ્ન સાચું છે એમ આપણે કેમ માનીએ? નવકાર મંત્રના સ્મરણથી દરેક વાના સારા વાના થશે અને નગરી ઉપરથી આવેલું સંકટ દૂર થઈ જશે. સમય જતાં કૌશંબી નગરીના રાજા શતાનિકે અચાનક નગરી ઉપર ચડાઈ કરી. સત્પણમાં તો એ દધિવાહન રાજાના સાઢુ થતા હતા, પણ રાજનીતિમાં કોનો ભરોસો કરવો તે કહેવું મુશ્કેલ છે. દધિવાહન રાજા શાંત, પ્રિય, કરુણાશીલ હતા. યુદ્ધ કરવાથી તો વગર જોતા માણસોનો ઘાણ નીકળી જાય, આવું વિચારી મંત્રી સેનાપતિ વગર પોતે એકલા શતાનિક રાજાને મળવા ગયા. સમજાવ્યા, પણ અભિમાની કદી નમે નહીં. યુદ્ધપ્રિય હોવાથી કહી દીધું કે જો તમે શાંતિ ઈચ્છતા હો તો સિંહાસન છોડી મહેલમાં વસો, પણ યુદ્ધ તો હું નહીં રોકું. ચંપાનગરીના સૈનિકો જાનના જોખમે યુદ્ધના મેદાનમાં તો ગયા, પણ વિશાળ સેના શતાનિક રાજાની હોવાથી જીતી શક્યા નહીં. શતાનિક રાજાના માણસો ચંપાનગરી લૂંટવા લાગ્યા. ધારની માતા ચંદનબાળાને કહે છે, ખરેખર બેટા, તારું સપનું તો સાચું પડ્યું. તું જે કહેતી હતી એમ જ બન્યું. પણ બેટી, સાવધાન થઈ જા, હિંમત રાખ અને ધર્મને તું ભૂલતી નહીં. હવે આપણું આગળ ઉપર શું થશે એ તો હું પણ તને કહી શકતી નથી. ભાવિના ભૂગર્ભમાં શું છુપાયેલું છે એ તો કેવડી સિવાય કોણ જાણે. ધન માલ લૂંટતા લૂંટતા રાણીવાસમાં જ્યાં રાણી હતા તેને જોઈ લે છે. ચંદનબાળા પણ ખૂબ જ રૂપાળી હતી. માતા કહે છે, બેટી, ધર્મને ભૂલતી નહીં. અને સૈનિકો જબરાઈ કરી મા બેટીને ઉપાડી જંગલને રસ્તે નિર્જન સ્થળે લઈ ગયા. નીચે ઉતરવાનું કહે છે. રાણી કહે છે, ભાઈ બની તું અમારી રક્ષા કર. પણ કામાંધને ક્યાં શક પણ લાગે. કામાંધ તો રાત કે દિવસ એને ખબર પડતી નથી. રાણીને હાથ અડાડવા જાય છે ત્યાં રાણી તો જીભ કચરી અને ત્યાંને ત્યાં એનો જાન આપી દે છે. ધારિણી રાણી પ્રાણ તજી દે છે. શીલ ધર્મને સાચવી લે છે. ચંદનબાળા માતા ઉપર પડી ખૂબ રડે છે, મને કોઈ બચાવો, આ હત્યારો મારા હાલ શું કરશે? આવા શબ્દો બોલે છે. સારથી પણ ડરી જાય છે અને ચંદનબાળાને કહે છે કે હું તને કાંઈ નહીં કરું, તું મારાથી ડર નહીં. ચંદનવાળાનો વિશ્વાસ જીતી
રાણીનો અગ્નિ સંસ્કાર કર્યો. વસુમતીને તેના દાદા ચંદના કહી બોલાવતા હતા, એટલે વસુમતીએ પોતાનું નામ ચંદના છે એવું સારથીને કીધું. સારથી પણ ચંદના અને ઘરે લઈ જાય છે અને ચંદના ચંદના એવા નામથી બોલાવે છે. સારથીને ત્યાં તેની પત્ની અને હતી તેને ચંદના માતા પિતા કહી બોલાવે. રોજ સવારે ઉઠી પગે લાગે. ખૂબ જ ઘરનું કામકાજ હોય બધું જ કરે. ચંદના રૂપાળી હોવાથી સારથી પત્નીને થતું હતું કે કોક દિવસ તો આ છોકરી આ ઘરની રાણી બનશે. સારથી પત્ની ઈર્ષ્યા કરવા લાગે છે. ઈર્ષ્યાને પણ નાગણી કીધી છે. નાગણ એક વખત દંસી કામ ખતમ કરે છે, જ્યારે ઈર્ષ્યા તો ભવો ભવ બગાડે છે. ઈર્ષ્યાળુ પત્ની ચંદનાને ન કહેવાના વેણો કહે છે. ખૂબ કામ કરાવે છતાં પણ સારથી પત્નીને ચેન પડતું નથી. એક દિવસ સારથી પત્ની તેના પતિને કહે છે, આને વેચી મને 20 લાખ સોના મહોર આપ, ત્યાં સુધી હું અન્ન પાણી નહીં લઉં. ચંદના સારથી બાપને કહે છે, ચાલો મને વેચી દો. બજારમાં બધા પૂછે છે અને વેચવી છે તો ચંદના કહે છે, હા, મને 20 લાખ રૂપિયા સોના મોર આપો, હું તમારી સાથે આવું. એક ગણિકા લેવા તૈયાર થાય છે. ચંદના પૂછે છે, મારે તમારે ઘરે કામ શું કરવાનું? તો ગણિકા કહે છે, તને તો શણગાર સજાવી શ્રીમંતોને ખુશ કરવાનું કામ તારે કરવાનું છે. આ સાંભળી ચંદનાનું દિલ ધ્રુજી ઉઠે છે. ચંદના કરે છે, મારે તમારી સાથે નથી આવવું. ગણિકા ચંદનાને ખેંચે છે. ત્યાં જ અચાનક વાંદરાનું ટોળું ગણિકા ઉપર તૂટી પડે છે. ગણિકાને લોહી લુહાણ બનાવી દે છે. સારથી બાપ વાંદરાથી ગણિકાને બચાવે છે. ચંદના તેની સાડીના છેડાથી તેને લોહી લૂછી પાટા બાંધી દે છે. ગણિકાની વેદના પાટો બાંધતા શાંત થઈ જાય છે. એટલે ગણિકાને લાગે છે કે આ કોઈ સારા ઘરની સ્ત્રી છે. એટલે ચંદનાના પગમાં પડે છે અને કહે છે, બેટી, તું મને માફ કર, તું કોઈ સતી હો એવું મને લાગે છે. ચંદનાએ ગણિકાને આવા દુષ્કર્મ કરવાનું છોડવાનું કીધું અને કહે છે કે હવે પછી આવા કામ કરશો નહીં. હવે જેમ વરસાદ માગ્યા વગર વરસે, તેમ ગુણીજનો પણ ભેદભાવ વિના પરોપકાર કરવાની ક્ષણ ગુમાવતા નથી. તે સમયે એક ધનાવહક નામના શેઠ ત્યાં આવે છે. ચંદનાને જુએ છે. કોઈ ઊંચા કુળની સંસ્કારી કન્યા હોય એવું લાગે છે. કોઈ લંપટના હાથમાં જાશે તો આ દીકરીના કેવા હાલ થશે. લાવને, મારે ત્યાં સંતાન નથી તો હું જ તેને ખરીદી લઉં. ભગવાને મને 1000 હાથે ધન આપ્યું છે. ચંદનાના 20 લાખ સોના મોર આપી ચંદનાને કહે છે કે બેટા, હું તને મારી દીકરી બનાવીને રાખીશ અને આજથી તું મારી ઘરે આવ. પિતાજી, તમે મને તમારે ઘરે રાખશો? ત્યારે ધનાવહ શેઠ કહે છે, હા બેટા, મારે કોઈ સંતાન નથી, તું મારી દીકરી બનીને રહેજે. મારે ત્યાં ધર્મ ધ્યાન કરજે, હું પણ શ્રાવક છું. ચંદના અંદરથી રાજી થઈ શેઠ ચંદનાને લઈને ઘરે લાવે છે. મૂળા શેઠાણીને કહે છે, આને તું દીકરી બનાવી સંભાળ રાખજે. થોડા દિવસ બરાબર ચાલ્યું. ત્યાં કર્મરાજાએ પાછો પલટો લીધો. ચંદનાના 15 વર્ષ થઈ ગયા હતા. યૌવન અંગમાં પ્રવેશી ગયું હતું. મૂળાને પણ ઈર્ષ્યા થઈ કે વખત જતાં મારું જીવન ધૂળધાણી કરશે. પાપી મનના પવિત્રતાની કલ્પના ન હોય. એક વખત ચંદના નાહી ધોઈ પોતાના વાળ સૂકવતી હતી. ત્યાં શેઠ બહારથી આવ્યા અને શેઠને પગ ધોવા પાણી આપ્યું. પાણી રેડતા માથું નમાવ્યું જેથી ચંદનાના વાળ નીચે પડ્યા. તો શેઠે તે લાકડીથી નીચે વાળને ન પડવા દીધા અને પકડી રાખ્યા, કેમ કે વાળ નીચે પડે તો વળી પાછા ગંદા થાય. આ દ્રશ્ય જોયું મૂળા શેઠાણીએ. એને લાગ્યું કે આ વિષવેલને તો કાપવી જોશે. આ એક વખત બહારગામ જાય ત્યારે હું મારું કામ કરી લઈશ. એ સમયમાં જ ધનાવહ શેઠ
બહારગામ જાય છે અને ચંદનાને ન કહેવાના વેણ મૂળા શેઠાણી કહે છે અને ચંદનાને કહે છે કે હવે આજ મારા હાથમાં તું આવી છો, આજે મારે મારું કાર્ય કરવું છે. ચંદનાના 2 હાથ 2 પગ બાંધી દીધા, કાતરથી વાળ કાપી નાખ્યા અને ભોંયરામાં પૂરી દીધી. આમને આમ મરી જશે એવું વિચારી અને એ પોતાના પિયર ચાલી જાય છે અને ચંદનાને તો ભોંયરામાં પૂરી દે છે. ચંદનાએ અગાઉ જ્યારે જે ચંપાનગરીમાં હતી ત્યારે એણે મહારાજ સાહેબને જોયેલા, દર્શન કરેલા. મહાવીર ભગવાનના દર્શન માતા ધારિણી સાથે કરવા ગયેલી. ત્યારથી એને નવકાર મંત્ર આવડતો હતો. નવકાર મંત્ર ઉપર અપાર શ્રદ્ધા રાખનારી અને પોતે માં જે કાંઈ કરે છે એ કરવા દે છે. પણ પુણ્ય જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે અને પાપ જ્યારે ઉદય આવે તો થપ્પડ મારીને સુખ લઈ લે છે. 3 દિવસ પછી શેઠ ઘરે આવે છે. તાળું વાસેલું જોયું. એને શેઠને થયું મૂળા તો પિયર ગઈ હશે, પણ ચંદના ક્યાં હશે? શેઠે નોકરની જોડે ચાવી મંગાવી. તાળું ખોલ્યું તો ચંદના ક્યાંય દેખાણી નહીં. શેઠને કુદરતી અશુકન જેવું લાગ્યું એટલે શેઠ તો અવાજ કરે છે, ચંદના ચંદના. ત્યારે ચંદના અવાજ સાંભળે છે એને ભોંયરામાંથી કહે છે, પિતાજી હું અહીં છું. શેઠે ચંદનાને ભોંયરામાં હાથ પગની બેડી સાથે માથે મુંડન જોઈ પામી ગયા. શેઠ પૂછે છે, આવું કાર્ય કોણે કર્યું? ત્યારે ચંદના કહે છે, પિતાજી દરેક કાર્ય મારા કર્મ કરે છે. પિતાજી કહે છે, બેટા તને ભૂખ લાગી હશે, ખાવાનું શોધે છે. ખૂણામાં પડેલા સુપડામાં બાકડા હતા, તે બાકડા આપ્યા અને કહે કે બેટા તું ખા, ત્યાં હું તારી બેડી હમણાં જ ખોલાવી આવું. ધનાવ શેઠ લુહારને લેવા જાય છે અને ચંદના કહે છે, અરે રે મારે 3 દિવસના ઉપવાસ છે. જો કોઈ સાધુ મુનિ મારે આંગણે પધારે તો હું તેને આપી પછી પારણું કરું. ચંદનબાળાના આવી તકલીફમાં પણ આવા સરસ ભાવ હતા અને ચંદનાના નસીબ જોગે કલ્પ વૃક્ષ પ્રગટ થયું અને ભગવાન મહાવીર 5 મહિનાને 25 દિવસના ઉપવાસમાં કૌશાંબી નગરીમાં રોજ ગોચરી અર્થે ફરે. કેમ કે ભગવાન મહાવીર સ્વામીને 13 બોલનો અભિગ્રહ હતો. 13 બોલ પૂરા થાય તો જ ઉપવાસનું પારણું કરવું, નહીંતર મારા ભગવાન અને ઉપવાસ તો ચાલતા જ હતા. આમ કરતાં કરતાં ચંદના મહાવીર ભગવાન એ ચંદનાની શેરીએ નીકળે છે. ચંદનાનો એક પગ ઉંબરામાં છે, એક પગ ઉંબરાની બહાર છે. મહાવીર ભગવાનને જુએ છે અને ભગવાનને કહે છે, પ્રભુ પધારો પધારો, મારે ત્યાં પધારો. મહાવીર ભગવાનને જોવે છે. મહાવીર ભગવાનને ઓળખી જાય છે કે આ તો મમ્મી સાથે જ્યારે હું દર્શન કરવા ગઈ હતી અને જે વર્ધમાન મહાવીર જે છે એ જ આ છે. પોતે બાકડા ઓરાવવા માટે એક પગ ઉંબર અંદર એક પગ બહાર રાખી એ બેઠી છે. તો ભગવાન લેવા તો પાત્રું નજીક કરે છે, પણ ચંદનાની આંખમાં આંસુ નહોતા અને ભગવાનના 13 બોલના અભિગ્રહમાં આંખમાં આંસુ હોય અને 13 બોલ પૂરા થતા હોય તો બાકીના 12 બોલ પૂરા થાય છે. 13મા બોલ આંસુ માટે ભગવાન પાછા વળી જાય છે. ચંદના રડે છે કે અરે પ્રભુ તમને શું ઓછું આવ્યું? હું 3 દિવસના મારે અઠ્ઠમ છે, તમે મારા હાથે કંઈક તો લ્યો. બીજું તો કંઈ હતું નહીં, હતા તો ખાલી બાકડા. ભગવાન રડવાનો અવાજ સાંભળી પાછું વળવું જોઈએ છે. ચંદના રડે છે, પ્રભુ પાછા વળે છે. આકાશેથી દેવદુદુંબી ગાજી ઉઠે છે. અહોદાન મહાદાનની ઘોષણા થાય છે. અચેત ફૂલની વૃષ્ટિ, 12 કરોડ સોનિયાનો વરસાદ થાય છે. ચંદનાના હાથ પગની બેડી તૂટી જાય છે. માથાના ઉપર વાળ હતા એવા ને એવા આવી જાય છે. દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી ચંદના અલંકૃત બની જાય છે. દેવતાઓ સતી ચંદનાની સ્તુતિ કરવા લાગ્યા. આખી નગરીમાં બધાને ખબર પડી ગઈ કે ચંદનાને હાથે પ્રભુનું પારણું થયું. એ વખતે શેઠ લુહારને લઈને આવે છે. બધા શેઠને વાત કરે છે કે ચંદનાને હાથે મહાવીર ભગવાનનું પારણું થયું. શેઠ તો રાજી થઈ ચંદનાને પગે લાગવા દોડે છે. ત્યાં ચંદના શેઠના પગમાં પડી જાય છે. આ બધી
આપની કૃપા છે. આ સમાચાર મૂળા શેઠાણીને મળે છે. એ પણ દોડતી દોડતી આવે છે. આ સોના મોહર બધા મારા છે, તમે લોકો બાકીના બહાર નીકળી જાઓ. ત્યાં તો આકાશવાણી થાય છે. દેવતાઓ કહે છે, આ સોનૈયા ચંદનાની દીક્ષામાં વાપરવા માટેના છે, કોઈએ એક પૈસો પણ લેવાનો નથી. મૂળા શેઠાણી ચંદનાની માફી માગે છે. ચંદના બધાને માફ કરે છે. કહે છે કે તમે આમ ન કર્યું હોત તો પ્રભુના પારણા મારે હાથે ક્યાંથી થાત, માટે તમે તો બધા મારા ઉપકારી છો. આ વખતે શતાનિક રાજા પણ કૌશંબી નગરીમાં જ રહેતા હોવાથી મૃગાવતી રાણી અને શતાનિક રાજા પણ ચંદના પાસે આવે છે ત્યારે એને ખબર પડે છે કે આ દધિવાહન રાજાની પુત્રી ચંદના છે અને પોતે જ્યારે ચંપાપુરી નગરીને લૂંટવા ગયા હતા ત્યારે આ બધી આવી હાલત થઈ હતી. વસુમતી પાસે માફી માગે છે. વસુમતીને કહે છે કે બેટા, તારું રાજપાટ હું તને પાછું આપું છું. ચંદનાને કહે છે કે તું મારા રાજમહેલમાં રહેવા આવી જા, મારા અપરાધની ક્ષમા કરજે. ત્યારે ચંદનબાળા કહે છે, આવું કૃત્ય ન કરી, આવા કૃત્ય ફરી ન કરવા. દધિવાહન રાજાને તેનું રાજ્ય પાછું અપાવ્યું. દધિવાહન રાજા દીકરીને વળાવવાનો વિચાર કરતા હતા ત્યાં ચંદનાએ કીધું કે પિતાજી, મારે આજીવન બ્રહ્મચર્યની બાધા છે, માટે ભગવાન પાસે દીક્ષા લેવી છે. 36,000 સાધુના પ્રમુખ સાધ્વી બન્યા. ભગવાન મહાવીરના શાસનમાં પ્રથમ સાધ્વી બન્યા અને અંતે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામી મોક્ષને પણ પ્રાપ્ત કર્યું. બોલો ચંદનવાળા સતીજીની જય. તમે બધા આ સ્ટોરી વાંચજો. તમારા ઘરમાં નાના નાના બાળક હોય તો વાર્તા વચાવવાની, વાંચી સંભળાવવાની. અને આપણા જૈન ધર્મમાં કેવા સંત સતીજી, કેવા તીર્થંકરો, પ્રતિવાસુદેવ, વાસુદેવ, બળદેવ, આમ 63 લાદનીય પુરુષો બધા બની ગયા છે. તે એકના જીવન ચરિત્રની વાર્તા તમારે પણ ગોતવાની અને તમારા બાળકોને જૈન ધર્મનું નોલેજ આપવા પ્રયત્ન કરો. જૈન ધર્મનું નોલેજ આપવું બાળકોને ખૂબ જ જરૂરી છે. વચ્ચેનો સમય એક એવો હતો કે લોકો ધર્મ સાવ ભૂલી ગયા હતા અને પૈસાની પાછળ પાગલ બની અને ધર્મને એક બાજુ રાખી દીધો હતો. આજે સમયે પલટો લીધો છે. લોકો પણ ધર્મને માને છે. ઇન્ડિયામાં તો ઠીક, પણ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ ભગવાનને બધા માને છે અને નાના નાના બાળકોને પણ ધર્મ અને સંસ્કાર આપે છે. માટે તમે બધા તમારા બાળકોને તમારામાં ઘટતા સંસ્કાર, ખૂટતા સંસ્કાર, આવી સ્ટોરી સાંભળી, સાધુ ભગવંતોના પ્રવચનમાં જઈ અને સારા કાર્ય કરવા અને જૈન છો એવું તમારું અસ્તિત્વ તમારે ઊભું કરવું એ તમારી ફરજ છે. જય જિનેન્દ્ર.